પોરબંદરના ભોજેશ્વર મંદિરના પટાંગણમાં મામલતદાર કચેર હસ્તકનું જૂનું મકાન આવેલું છે, જેમાં મંદિરના પૂજારી ઉપેનભાઈ જોશી પરિવાર સાથે વસવાટ કરે છે અને સામાન પણ રાખવામાં આવે છે. આ મકાન છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતું. રાત્રે અંદાજે 2 થી 2:30 વાગ્યાની આસપાસ આ મકાનનો સડી ગયેલો સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઘરનો સામાન અને માલ મિલકતને ભારે નુકસાન થયું છે. પૂજારી પરિવારનું હાલમાં રસોડું અને સૂવા બેસવાનો રૂમ પણ આ જર્જરિત મકાનમાં આવેલો છે. આ ભાગની છતના નળિયા અને સ્લેબમાં પણ અંદાજે 7 થી 8 જગ્યાએ મોટી તિરાડો પડી ગઈ છે અને કટકા થઈ ગયા છે. છતમાંથી આરપાર દેખાય છે. પરિવારે જણાવ્યું કે ગમે ત્યારે આ ભાગ પણ તૂટી પડી શકે તેમ છે અને મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. આ બાબતે પૂજારી ઉપેનભાઈ જોશી દ્વારા તંત્રને અસંખ્ય વખત લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે. તંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે સમારકામ માટે ઉપર દરખાસ્ત મોકલી આપેલ છે. ઉપરથી પરમિશન મળતા જ કામ કરી આપવામાં આવશે. આજે જે મારી પછવાડે મકાન દેખાય છે, જે અંદાજિત રાત્રે 2 અને 2:30ની વચમાં જે સ્લેબ સળી ગયેલો હતો અને જે જૂનું મકાન હતું એ પડ્યું અને કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ, પણ માલની હાનિ ઘણી બધી થઈ છે. અમને જે મકાનમાં જે અમારું અત્યારે રસોડું છે અને જે અમારો સૂવા બેસવાનો જે રૂમ છે એની ઉપર નળિયા છે અને એની અંદરમાં અંદાજિત 7 થી 8 ભાગ થઈ ગયા છે અને કટકા થઈ ગયા છે, જે આરપાર દેખાય જ છે અને ગમે ત્યારે આવે જોઈ શકાય એવી પરિસ્થિતિ છે. જે ગમે ત્યારે અકસ્માત ક્યારે શું બને કંઈ નક્કી નથી. ભાઈ, અમે તંત્રને અસંખ્ય વાર રજૂઆત કરેલી છે અને કીધેલી છે કે સાહેબ તમે અમને મકાન રિપેર કરાવી દો, અને એ રીતેની અમે બધી વાતચીત કરેલી છે સાહેબને. તો સાહેબે એમ કીધેલું છે કે અમે ઉપર દરખાસ્ત મૂકેલી છે, ઉપરથી પરમિશન આવે એટલે અમે આપનું કાર્ય બધું કરાવી દઈએ.